સુરેન્દ્રનગરમાં ઉપાસના સર્કલ પાસે પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। એક બાજુ પાણીની અછત અને બીજી બાજુ વેડફાટ થઈ રહ્યો છે। દૂષિત પાણી પીવાથી લોકો હોસ્પિટલના ખાટલે પટકાયા છે, છતાં કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર જાગતું નથી। સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલથી ભક્તિનંદન રોડ પર પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીને કારણે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહેતું રહ્યું હતું। લોકોનો આક્ષેપ છે કે આ ગંભીર પરિસ્થિતિ અંગે જાણ કરવા છતાં મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ ફોન ઉઠાવવાની તસદી સુદ્ધા લેતા નથી। અમે જાણ કરી હતી, પહેલા ચૌહાણ સાહેબને 6 વખત ફોન કર્યા હતા, જે અહીંના સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જે જવાબદાર વ્યક્તિ તો ફોન ઉપાડ્યા ન હતા। પછી હેરમા સાહેબને અમે રજૂઆત કરી હતી ટેલિફોનિક, એટલે હેરમા સાહેબે ટેમ્પરરી સોલ્યુશન માટે મેન્યુઅલી માણસો મોકલ્યા હતા કામ કરવા માટે અહીંયા, પણ એ માણસો કોન્ટ્રાક્ટર આવ્યા, એમને કીધું કે ભાઈ અમારે 7 મહિનાના બિલ બાકી નગરપાલિકાના, એટલે મોટી મશીનરી લાવીને આ કામ ઝડપી નહીં થાય, માણસો થાય એટલું કામ કરશે। સ્થાનિક વેપારીઓની હાલત પણ કફોડી બની છે। પાઇપલાઇન તૂટવાથી દુકાનોના ઉંબરા સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગ્રાહકોની અવરજવર બંધ થઈ ગઈ છે અને વેપાર ધંધાને મોટું નુકસાન થઈ રહ્યું છે। આ પાણીનો નિકાલનો કોઈ પ્રશ્ન હલ થતો નથી, તો એના માટે અમારે શું કરવું? કોઈ જવાબ દેતા નથી, તો એનું નિવારણ આવે એવી અમે નમ્ર વિનંતી કરી છે। કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ ગંભીર છે। આ ભંગાણને કારણે પીવાના પાણીની લાઇનમાં ભૂગર્ભ ડ્રેનેજનું ગંદુ પાણી ભળી ગયું છે। સ્થાનિકોના ઘરોમાં નળવાટે દૂષિત પાણી પહોંચતા સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। ખાસ કરીને ઝાડા ઉલટી અને કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્રની આ ચૂપકીદી રહીશોના જીવ જોખમમાં મૂકી રહી છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।